My dear friends, myself Jayanti Mesurya, and today let us learn one more poem. And the poem is about a watering rhyme. The title એનું શીર્ષક આવું છે કે છોડવાઓને કંઈક પાણી પીવડાવવાની વાત છે આમાં. ધ ગિવિંગ ટ્રી એટલે વૃક્ષો આપે છે. શું આપે છે આપણને એ તો આપણને ખબર છે. વૃક્ષો ફળ આપે છે, ફૂલ આપે છે, સુગંધ આપે છે, લાકડું આપે છે, ઘણું બધું આપે છે. પ્રકૃતિ આપણને શું નથી આપતી એ કહું. આપણી બધી જ જરૂરિયાત પ્રકૃતિ જ પૂરી પાડતી હોય છે. પણ આપણે મનુષ્ય છે ને એની પાસેથી શીખવાની જરૂર છે કે આપણે એમને કેવી રીતના ઉછેરવું. તો આજે જોઈએ આપણે. લેટ્સ રીડ એન્ડ લર્ન ધીસ પોએમ ઓફ વોટરિંગ રાઇમ્સ. Early in the morning or the evening hour. વહેલી સવારના કે પછી સાંજના કલાકોમાં. Are the times to water. એ એમને પાણી પીવડાવવાનો સમય છે. કાં વહેલી સવારે પાણી પીવડાવો તો પણ સવારે, અથવા સાંજે પાણી પીવડાવો તો પણ ચાલે. એવરી કાઇન્ડ ઓફ ફ્લાવર. કોઈ પણ ફૂલ હોય, પછી ગુલાબનો છોડ હોય કે બીજા કોઈ પણ પ્રકારના ચંપો હોય, કંઈ પ્રકૃતિને અથવા ફ્લાવરને પાણી પાવાનો સમય કયો તો કે વહેલી સવારે કાં સાંજે. એવી રીતનો ટાઈમ આપણે સેટ કરી શકીએ. વોટરિંગ એટ નૂન ડે વેન ધ સન ઇઝ હાઈ. એટલે જ્યારે સૂર્ય આમ બપોરે બરાબર ઝળહળતો હોય અને બરાબર ગરમી લાગતી હોય ત્યારે પાણી પાવું કે નહીં પાવું? નહીં પાવવું જોઈએ. કેમ? વેન ધ સન ઇઝ હાઈ ડઝન્ટ હેલ્પ ધ ફ્લાવર્સ. હવે એનાથી ફૂલને મદદ થતી નથી. ઓનલી મેક્સ ધેમ ડાય. એ ફૂલને મારી નાખે. તો કે કેવી રીતને? કે બપોરના સમયે જમીન છે ને ગરમ થયેલી હોય. હવે એ ગરમ થયેલી જમીનમાં જો આપણે પાણી આપીએ છોડવાને તો એનાથી ગરમી ઉત્પન્ન થાય, અને એવી ગરમીથી એના છોડને જેવી ગરમી લાગે તો એ ફૂલ કરમાઈ જાય અને નાશ પામે. સો આ કવિતા એવું કહે છે આપણને કે આપણે છોડવાને ઉછેરવા હોય તો કેવી રીતના પાણી પીવડાવવું, કેવી રીતના એને યોગ્ય રીતે પાણી પાવું, એની ખાતર આપવું વગેરે વગેરે. ઓલ્સો વેન યુ વોટર એટ ધ રૂટ્સ. અને જુઓ, બીજું પણ એક ચિત્ર છે. પહેલું ચિત્ર છે તેમાં પાણી પીવડાવે છે પેલો છોકરો, પેલું બાળક ફૂલોને. હવે બીજું ચિત્ર એવું છે જેમાં બે બાળકો છે જે પાણી પીવડાવવાની વાત કરે છે. તો અહીંયા શું કહે છે કે ઓલ્સો વેન યુ વોટર એટ ધ રૂટ્સ. તો પાણી ક્યારે પીવડાવવાનું, કાં પીવડાવવાનું? એટલે છોડવાની ઉપર નહીં, એના મૂળમાં નાખવાનું એમ કહે. ફ્લાવર્સ કીપ ધેર માઉથ્સ વેર વી શુડ વિયર અવર બૂટ્સ. એટલે એના મોઢામાં, એટલે આપણે બૂટ કાં પહેરીએ પગમાં, તેમ જે ફ્લાવર્સ છે, છોડવા છે, તો એ ફૂલના છોડ છે તો એનું મોઢું, એટલે જે ક્યાંથી ખાય છે તો કે ભાઈ એને પાણી ને ખાતર કે બધું એના મૂળમાંથી મળે. તો એના મૂળમાં, એટલે ત્યાં આપણે એના જે પાણી ને બધું આપણે રેડવાનું, આમ ત્યાં આપવાનું, એને ખાવાનું. સોક ધ અર્થ અરાઉન્ડ ધેમ. વી શુડ વિયર અવર બૂટ્સ. સોક ધ અર્થ અરાઉન્ડ ધેમ. અને આપણે શું કરવું જોઈએ? વી શુડ વિયર અવર બૂટ્સ. આપણે આપણા બૂટ પહેરવા જોઈએ અને એની આજુબાજુ એને સૂકવવા જોઈએ. એવું? નો, દેટ ઇઝ નોટ. અહીંયા કહેવાનો અર્થ છે કે એને મૂળને એને પલાળવા જોઈએ, એને પાણી પચવું જોઈએ, એવું કહેવાનું છે. એમ તો આપણે બૂટ અને શૂઝ આ બંને જુદા શબ્દો છે મિત્રો. SHOCK શોક અને SOAK શોક બંને જુદા શબ્દો છે. એટલે શબ્દો જો સમજી શકીએ તો આપણે આ કવિતાને બહુ સારી રીતના સમજી શકીએ. ધેન થ્રુ ઓલ ધ હીટ ધ ફ્લાવર્સ વિલ હેવ વોટર ફોર ધેર થર્સ્ટી ફીટ. અને જો આમ કરવામાં આવે
તો પછી એને જ્યારે તરસ લાગે, એની ગરમી હોય ને તો પણ એ ટકી શકે એમ, એટલે ફૂલ કેમ કે એને પાણી મળતું હોય એના સમયે. ધ ફ્લાવર્સ વિલ હેવ વોટર. જો એને સવારે કે સાંજે પાણી પીવડાવે તો, બપોરે નહીં પીવડાવો. ફોર ધેટ થર્સ્ટી ફીટ, એના મૂળ એટલે કે ફીટ એને તરસ્યા હોય તો એમાં એને પાણી નાખવામાં આવે તો એને પણ સરસ મજાનું ભોજન મળી જાય પાણી રૂપે. તો આ રીતના આપણે ફૂલ છોડ કે આપણે ઝાડની કાળજી રાખવી જોઈએ અને પ્રકૃતિને આપણું એવું સંવર્ધન કરીએ કે જેથી પ્રકૃતિ આપણાને બધું જ આપતી હોય છે. ઓક્સિજન પણ આપણને પ્રકૃતિમાંથી જ મળે છે. ફળ, ફૂલ, ઓક્સિજન, લાકડું, ઘણું બધું આપણને પ્રકૃતિ આપતી હોય છે અને આપણે પણ એનું સંવર્ધન કરવું જોઈએ. સો માય ડિયર ફ્રેન્ડ્સ, હિયર આઈ વિલ સ્ટોપ. થેન્ક યુ.